હાય ફ્રેન્ડો, કેમ છો? મજામાં છો? તો મારા તરફથી બધા ફ્રેન્ડોને ગુડ મોર્નિંગ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 અને હવે જો દક્ષને અમારે સ્કૂલ જવાનો ટાઈમ થયો છે. દક્ષ શું કરે છે? ચિત્ર દોરું. દક્ષ ચિત્ર દોરે છે ને દક્ષને પણ સ્કૂલ 12:30 વાગે મૂકવાનો છે. તો મારે હજી જમવાનું બનાવવાનું બાકી છે. મેં વિચાર્યું કે પહેલાં હું બધા મિત્રોને ગુડ મોર્નિંગ કહી દઉં અને એક વિડીયો બનાવી લઉં, પછી હું જમવાનું બનાવું. જમવાનું બની જાય એટલે દક્ષને જમાડીને હું સ્કૂલ મૂકવા મને જમવાનું. કેમ નહીં જમવાનું? મને નહીં ભાવતું સવારનું. દક્ષ અમારે બપોરના ટાઈમમાં જમતો નથી, કેમ કે 10 વાગે ઉઠે છે અને 10 વાગે ચા નાસ્તો કરે એટલે એ બપોરે જમતો નથી. એને સાંજે જમવા જોઈએ છે. એ પણ ઘઉંની રોટલી જોઈએ છે, બાજરીનો રોટલો જમતો નથી. દક્ષ શું થાય બાજરીનો રોટલો ખાય તો? મને નહીં ભાવતું. એને નહીં ભાવતું. ખીચડી ભાત અને ઘઉંની રોટલી એને બહુ ભાવે છે. તો મિત્રો તમે પણ કોમેન્ટ કરજો તમને શું ગવાનું શાકે તમને શું જમવામાં ભાવે છે તે કોમેન્ટ કરજો. અમારા દક્ષને તો ગવારની શાક પણ બહુ ભાવે છે. અમારા ઘરે વધારે કઠોળ બને છે, કેમ કે અમને સબ્જી ભાવતી નથી. અમે કઠોળ બહુ ખાઈએ છીએ મિત્રો. તો તમને પણ શું ભાવે છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. તો જો મિત્રો દક્ષ દોરે છે આવા ચિત્ર. 2025 લખ્યું છે, એમાં દોરે છે ત્રિકોણથી, ફૂટપટ્ટીથી ત્રિકોણ દોરે છે મિત્રો. તો મિત્રો જો દક્ષને નવો ડબ્બો લાવ્યો છે નાસ્તાનો અને નવો ઠેલો પણ લાવ્યો છે એના માટે. બીજું શું લાવી દક્ષ? બોટલ લાવી છે નવી. પછી બીજું ચિત્રકલા લાવી છે, 5 નાટો લાવી છે એના માટે. જો મિત્રો એને સ્કૂલના કપડાં પણ લાવ્યા છે મિત્રો. તો મિત્રો અમારે દક્ષ સરકારી સ્કૂલમાં ભણે છે એટલે અમારે વધારે ખર્ચો નથી આવતો, કેમ કે મિત્રો સરકારી સ્કૂલમાં બધું મળે છે, કીટ બહુ મળે છે, ઠેલા પણ મળે છે. તો મિત્રો એને ઠેલો તૂટી ગયો હતો તો અને ઠેલા મળે છે પણ મોટા હોય છે એટલે દક્ષને અમારે મોટો પડે છે ઠેલો. તો અમે વિચાર્યું કે દક્ષ માટે નાનો ઠેલો લઈ લઈએ. તો મિત્રો જો નાનો ઠેલો લીધો છે. કેવો છે મિત્રો કમેન્ટમાં તમે પણ જણાવજો અમને. દક્ષને એક કંપાસ લાવવાનો બાકી રહી ગયો છે મિત્રો. કંપાસ પણ લાવી દઈશું. બીજું શું લાવવાનું? બીજું કંઈ નહીં લાવવાનું. નોટો આવી ગઈ, ચિત્રકલા આવી ગઈ, ટિફિનનો ડબ્બો આવી ગયો, બોટલ આવી ગઈ, થેલો આવી ગયો, દક્ષને કપડાં પણ આવી ગયા. દક્ષને ઘડિયાળ પણ લાવી છે. જો મિત્રો કઈ ઘડિયાળ કહેવાય? સ્માર્ટ વોચ ઘડિયાળ લાવી છે. ફોનવાળી. જો ફોનમાં પણ કનેક્ટ થાય છે મિત્રો આ ઘડિયાળ. એમાં દક્ષે ફોટો લગાવ્યો છે અમારી ફેમિલીનો. બતાવજો દક્ષ, ફોટો બતાવ્યો હવળું ઊંધો બતાવે, હવળો કરીને બતાવે. જો મિત્રો અમારી ફેમિલીનો ફોટો લગાવ્યો છે. હું, મારા હસબન્ડ અને ધ્રુવી અને દક્ષ, અમારે ચારેનો ફોટો દક્ષે લગાવ્યો છે. ફોનમાં કનેક્ટ થાય છે ઘડિયાળ. તો દક્ષ અત્યારે સ્કૂલ પહેરીને જવાનો હોય પણ સ્કૂલમાં પહેરવાની મનાઈ છે, કેમ કે ટીચરે મિત્રો ટીચર ના પાડે છે અને સ્કૂલમાં કે આવી બધી વસ્તુ નહીં પહેરીને આવવાનો. દક્ષ ઘડિયાળ પહેરીને જાય તો લેસન ના કરે, ભણવામાં ધ્યાન નથી આપતો. દક્ષ આખો દિવસ ઘડિયાળમાં જો કરે છે એટલે ટીચરને બહુ ગુસ્સો આવે છે. એટલે ટીચરે કીધું છે કે આવી બધી વસ્તુ લઈને સ્કૂલમાં નહીં આવવાનું. તો મિત્રો મેં પણ ટીચરને કહી દીધું છે કે દક્ષ આવી બધી વસ્તુ લઈને આવે તો તમે ત્યાં તોડીને કચરામાં ફેંકી દેજો. તો મિત્રો આ ઘડિયાળ બહુ મોંઘી છે. કેટલાની છે દક્ષ ઘડિયાળ? 750ની ઘડિયાળ છે મિત્રો. પહેરીને જાય ને ટીચર તોડી દે તો નુકસાન આવે મિત્રો. એટલે દક્ષ આજે ઘડિયાળ પહેરીને જવાનું કહે છે પણ હું એને નહીં જવા દઉં મિત્રો. હું તો પહેરીને જવાનું. નહીં જવા મળે. તો મિત્રો તમે જ કમેન્ટમાં લખજો, જણાવજો કે સ્કૂલમાં આવી બધી બાળકો માટે આ બધું વસ્તુ પહેરીને જવું સારું છે કે નથી સારું મિત્રો. અમારે દક્ષ માનતો નથી તો તમે જ મિત્રો એને
બહુ સરસ ચિત્ર દોરે છે. દક્ષને મારે ભણવામાં બહુ હોશિયાર છે. હજી બીજા ધોરણમાં ભણે છે. એકથી ઇંગ્લિશે 15 એકથી 15 સુધી ઘડિયા આવડે છે. 100 સુધી એકડી આવડે છે. ઇંગ્લિશમાં એકડી આવડે છે. બીજું શું આવડે છે? ઇંગ્લિશ ના પેલું ઇંગ્લિશ બોલતા ઇંગ્લિશમાં એને 12 મહિનાના નામ પણ આવડે છે. 12 મહિનાના તો નહીં 12 મહિનાના જ થાય ને. ગુજરાતીમાં આવે ગુજરાતીમાં ઇંગ્લિશમાં નામ આવડે છે. મિત્રો મને નથી આવડતા, દક્ષને આવડે છે. દક્ષ અને અમારે બીજું ઇંગ્લિશ ભણે છે. આવડે હું વાંચતા. 7 ભણી હું પણ મને કંઈ આવડતું નથી મિત્રો. કેમ કે પહેલાં ભણવામાં ધ્યાન નહોતા આપતા. પહેલાં લોકો છે ને રમવામાં બહુ ધ્યાન આપતા હતા. તો મિત્રો હું પણ 7 ભણી હું પણ મને બહુ એટલું બધું ખાસ નહીં આવડતું. મને ગુજરાતી, હિન્દી બધું ફાવે છે. ગણિત નથી ફાવતું, ઇંગ્લિશ નથી ફાવતું મિત્રો. તો મારે હવે ઇંગ્લિશ ભણવું છે. તો તમે જ કમેન્ટમાં જણાવો કે મિત્રો હું ભણું કે ના ભણું. હું ભણું દક્ષું ઇંગ્લિશ. ઇંગ્લિશ હવારમાં આવીને શીખવાડી દઈશું. અમારા દક્ષને ફૂલ ઇંગ્લિશ આવડી જશે એટલે દક્ષ મને ઇંગ્લિશ શીખવાડી દેશે મિત્રો. મારા હસબન્ડને તો ટાઈમ નહીં ઇંગ્લિશ શીખવાડવાનો. કેમ કે એ તો જાય છે કામ પર જાય છે, નોકરી પર, તો એમને ટાઈમ નથી મળતો મને ઇંગ્લિશ શીખવાડવાનો. દક્ષ કહે છે મમ્મી હું ફૂલ ઇંગ્લિશ શીખું એટલે તને ઇંગ્લિશ બધું શીખવાડી દઈશ. તો મિત્રો થોડી રાહ જોવી પડશે એના માટે. કેમ કે મારે પણ ઇંગ્લિશ શીખવાનો બહુ શોખ છે મિત્રો. બધા લોકો ઇંગ્લિશમાં કમેન્ટ કરે મને વાંચતા નથી આવડતી મિત્રો. તો મારે ઇંગ્લિશમાં પણ લખતા આવડે શબ્દો. ઇંગ્લિશ આવડે પણ ઓછું ફાવે છે મિત્રો. એટલે મારે ઇંગ્લિશ શીખવું બહુ જરૂરી છે. ઇંગ્લિશમાં શબ્દો આવડે છે. દક્ષને અમારે ઇંગ્લિશમાં શબ્દો પણ આવડે છે. બધું એને ગણિત ફાવે છે, ઇંગ્લિશ ફાવે છે, હિન્દી ફાવે છે, ગુજરાતી ફૂલ પાવરફુલ ફાવે છે મિત્રો. તો દક્ષ અમારે સ્કૂલમાં ભણવામાં બહુ હોશિયાર છે. બીજા ધોરણમાં ભણે છે પણ ટીચર કહે છે કે દક્ષ પહેલો નંબર લાવે છે સ્કૂલમાં. તો મિત્રો દક્ષ માટે ભણવું જરૂરી છે.